નમસ્કાર ગુજરાત, નમસ્કાર નવસારી, નમસ્કાર અમલસાડ. આજે અમલસાડમાં છું. આજે આપણે ખૂબ જ ભવ્ય શિવ મંદિર વિશે જાણીશું. આ મંદિર ગણદેવી તાલુકાના ચીકુ અને કેરીના ઉત્પાદનથી જાણીતું અમલસાડ ગામે આવેલું છે. અંધેશ્વર મહાદેવ મંદિર ઐતિહાસિક તેમજ ભવ્ય મંદિર છે. અંધેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ 900 વર્ષથી પણ જૂનો છે. અંધેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન છે. અહીં શિવ ભક્તો શ્રદ્ધા ભક્તિપૂર્વક પૂજા અર્ચના કરે છે. અંધેશ્વર મહાદેવ મંદિરનું શિવલિંગ સ્વયંભૂ છે. અંધેશ્વર મહાદેવ મંદિરના સંદર્ભમાં દેવી દેવતાઓની પ્રતિમા મૂકવામાં આવેલી છે. લોકવાયકા મુજબ એક અંધ વણઝારાની ગાય જાડીમાં સ્વયંભૂ શિવલિંગને પોતાના દૂધનો અભિષેક કરતી હતી. જ્યારે આ વાત વણઝારાને ખબર પડી ત્યારે તેણે આ શિવલિંગને શ્રદ્ધાપૂર્વક પૂજા કરી. આ પછી તે વણઝારા પર શિવજીની કૃપા થઈ અને અંધ વણઝારાને આંખની રોશની મળી. ત્યારબાદ આ શિવલિંગ અંધેશ્વર નામે પ્રખ્યાત થયું અને તે વણઝારાએ 84 સ્તંભનું શિવાલય બનાવ્યું, જેમાં નંદી, ચટાઘાટ, કાચબા, ગંગાજી દેવી, પાર્વતી, ઉમા મહેશ, ત્રિભાગીની મૂર્તિ સંગ્રહાલયમાં સંગ્રહિત જોવા મળે છે. મંદિરમાં પૂર્વમાં રેલવે સ્ટેશન છે. તે 1 કિલોમીટર દૂર છે અહીં મંદિરથી. ઈસવીસન 1400માં પેશવા અને ચાણક્ય સમયગાળામાં મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું. 2011માં મંદિરમાં ફરીથી નવીનીકરણ કરવામાં આવ્યું હતું. અંધેશ્વર મહાદેવ મંદિરે દેવ દિવાળીના દિવસે મેળો યોજાય છે. મંદિરના પ્રાંગણમાં રંગોળી ગાર્ડન છે. ગાર્ડનમાં કલાકૃતિઓ અને દેવી દેવતાઓની પ્રતિમા મૂકવામાં આવી છે. આપણા દેશમાં 12 જ્યોતિર્લિંગ આવેલા છે અને તેની પ્રતિમા રંગોળી ગાર્ડનમાં મૂકવામાં આવી છે, જે હું તમને હમણાં બતાવીશ. મંદિરના જીર્ણોદ્ધાર વખતે મંદિરની આજુબાજુમાંથી મળી આવેલ વિવિધ કલાત્મક રીતના કોતરણી કરેલા પથ્થરો, દેવદેવીના શિલ્પો જોવાલાયક છે. મંદિરની 18મી સદીની આસપાસ નિર્માણ થયાનું માનવામાં આવે છે. દેશમાં ઘણા મંદિરોની જેમ આ અંધેશ્વર મહાદેવ મંદિર સાથે પણ એક પૌરાણિક કથા સંકળાયેલી છે. આ અત્યંત પ્રભાવશાળી શિવલિંગ છે. તેનું તેજ અદ્વિતીય ચેતના જગાડે છે. અંધેશ્વર મંદિરનો આ પ્રભાવશાળી વિકાસ મુખ્યત્વે 5 તબક્કે થયો છે. 2001માં મુખ્ય મંદિરનું જીર્ણોદ્ધાર, 2009માં દ્વાદશ જ્યોતિર્લિંગ, 2010માં સ્વાગત કક્ષ, 2012માં રંગોળી, રાધાકૃષ્ણ ચોક, બુદ્ધ ભગવાન મંદિર અને શનિદેવ, 2015માં બાલ ક્રીડાગણ, ઓડિટોરિયમ અને પર્યાવરણ માહિતી કેન્દ્ર, કેન્ટીન, લાઇબ્રેરી બનાવવામાં આવી છે. આ મંદિર વિદેશી હુમલાખોરોએ ધ્વસ્ત કરી નાખ્યું હતું. આ પછી મંદિરના પથ્થરો દુધિયા તળાવની પાર બાંધવા લઈ જવામાં આવ્યા હતા. આ પથ્થરો સાથે શિવલિંગ લઈ જતા ભારે થઈ ગયું હતું, એટલે એને અંચેલી ગામ પાસે મૂકી દેવામાં આવ્યું. આ શિવલિંગ એક ઘાંચીના હાથમાં આવ્યું. એની પાસેથી એક બ્રાહ્મણે ઓળખી કાઢ્યું અને પછી મૂળ સ્થાને પાછું સ્થાપી દેવામાં આવ્યું. અહીં ગણદેવીના શ્રદ્ધાળુ ભાઈઓએ 1858માં ફરી પુનઃનિર્માણ કર્યું હતું. આ છે સોમનાથ શિવલિંગ. સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવેલું આ સૌથી જૂનું અને મહત્વપૂર્ણ જ્યોતિર્લિંગ છે. પ્રભાગ ક્ષેત્ર તરીકે ઓળખાતા આ સ્થળે શિવજીએ ચંદ્રદેવ અથવા સોમરાજા ક્ષય રોગનું નિવારણ કર્યું હતું. આમ સોમનાથનું પૂજન કરવાથી ક્ષય રોગ, ટીબી તથા તેમને સંબંધિત રોગોનું નિવારણ થાય છે. આ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગ દ્વારકામાં આવેલું છે, ગુજરાતમાં. હરિદ્વાર સ્વરૂપ એવા શ્રી નાગેશ્વરના દર્શન ઈચ્છા પૂર્તિ માટે ફળદાયી છે. આ છે મહાકાલેશ્વર શિવલિંગ, જે ઉજ્જૈનમાં મધ્યપ્રદેશમાં આવેલું છે. કાળના પર કાળ એવા શિવજી મહાકાળ સ્વરૂપે આ સ્થળે વસે છે. મહાકાળેશ્વર દર્શનથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને પરિવાર સુરક્ષિત રહે છે. શ્રી હરસિદ્ધિ માતાજી આ સ્થળે નિવાસસ્થાન કરે છે અને એટલે જ આ સ્થળ શક્તિપીઠ તરીકે મહાકાળેશ્વર ભસ્માભિષેક પ્રસિદ્ધ છે. અને આ છે મલ્લિકા અર્જુન શિવલિંગ, જે આંધ્રપ્રદેશના કુન્નૂર જિલ્લામાં કૃષ્ણ નદીના કિનારે મલ્લિકા અર્જુન મંદિરમાં શ્રી શૈલમ જ્યોતિર્લિંગ આવેલું છે. મલ્લિકા અર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે. તે અનુસાર શિવગણ નંદીએ અહીં તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકા અર્જુન અને પ્રારંભના રૂપમાં દર્શન આપ્યા હતા. શ્રી મલ્લિકા અર્જુનના દર્શનથી માત્ર સંપત્તિ જ નહીં, માનવીની ઈચ્છાઓની પણ પૂર્તિ થાય છે. પુત્ર પ્રાપ્તિ માટે મલ્લિકા અર્જુનના દર્શનનો વિશેષ મહિમા છે. આ સ્થળ શક્તિપીઠ પણ છે. અને આ છે ભીમાશંકર શિવલિંગ. મહારાષ્ટ્રમાં પૂનાની નજીક ભીમાશંકર જ્યોતિર્લિંગ ભીમાવતી નદીના કિનારે આવેલ છે. આ જ્યોતિર્લિંગ વિશે પ્રચલિત કથા આ પ્રમાણે છે. સહ્યાદ્રી અને તેની આજુબાજુના લોકોને ત્રિપુરાસુર નામનો રાક્ષસ તેની આસુરી શક્તિઓથી હેરાન કરતો હતો.
આ રાક્ષસથી મુક્તિ અપાવવા માટે ભગવાન શંકર અહીં ભીમકાઈ સ્વરૂપે પ્રગટ થયા અને ત્રિપુરાસુરને યુદ્ધમાં હરાવ્યા બાદ ભક્તોના આગ્રહના કારણે તેઓ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. એવી માન્યતા છે કે યુદ્ધના સમયે ભગવાન શંકર શરીરમાંથી જે પરસેવો નીકળ્યો હતો તેમાંથી ભીમાવતી નદીનો જન્મ થયો હતો. નિરોગી અને બળવાન શરીરનું તેમજ શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થવાનું ફળ શ્રી ભીમાશંકરના દર્શનથી મળે છે. અને અહીં છે ઓમકારેશ્વર શિવલિંગ. મધ્યપ્રદેશમાં આવેલું આ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નર્મદા નદીના કિનારે આવેલું છે. આ સ્થાન પર ભગવાન શિવના 2 મંદિરો છે, ઓમકારેશ્વર અને અમલેશ્વર. કહેવામાં આવે છે કે દેવતાઓની પ્રાર્થનાથી આ મંદિર 2 ભાગમાં છૂટું પડ્યું હતું. ઓમકારેશ્વરની ખાસિયત એ છે કે અહીંનો પર્વત ઓમના આકાર જેવો દેખાય છે. આ સાથે નર્મદા નદી પણ ઓમના આકારે વહેતી દેખાય છે. ઓમકારેશ્વરની સાથે પણ ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે શંકરાચાર્ય ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતા. આ સ્થળે શિવજી ઉપરાંત બ્રહ્મા અને વિષ્ણુનો પણ વાસ છે. ઓમકારેશ્વરના દર્શન સર્વથા સુખ અને આનંદ આપનારા છે. અને આ છે કાશી વિશ્વનાથ શિવલિંગ. વારાણસી ભારતનું એક પ્રાચીન નગર છે. અહીંનું વિશ્વનાથ મંદિર પણ 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. આ મંદિર છેલ્લા 1000 વર્ષોથી અહીંયા આવેલું છે. કાશી વિશ્વનાથ હિન્દુ મંદિર ધર્મમાં એક વિશિષ્ટ મહત્વ ધરાવે છે. એક વખત વિશ્વનાથ દર્શન કરવાથી અને પવિત્ર ગંગા નદીમાં નહાવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દરેક માણસ જીવનમાં એક વખત અહીંના દર્શન કરવા માટે ઈચ્છે છે. શ્રી કાશી વિશ્વનાથ દર્શન પાપ તાપ છુટકારો આપે છે. ભક્તિ અને મુક્તિ માટે પણ આ સ્થળ વિશેષ મહિમા ધરાવે છે. આ છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં નાસિક શહેરમાં આવેલું છે. ત્રિગુણાત્મક અવધૂત ગુણો ધરાવતા આ જ્યોતિર્લિંગ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ 3 દેવોનો વાસ છે. પાપનાશક જ્યોતિર્લિંગ તરીકે ત્રંબકેશ્વરનો મહિમા છે. અને આ છે રામેશ્વર શિવલિંગ. તમિલનાડુમાં આ જ્યોતિર્લિંગ સમુદ્ર કિનારે આવેલું છે. અહીંયા શ્રી રામે ભગવાન શંકરની પૂજા કરી હતી. રાવણ સાથે યુદ્ધમાં કોઈ પાપ ન થાય તે માટે ભગવાન શ્રી રામે મંદિરમાં શિવજીની આરાધના કરી હતી. રામેશ્વર હિન્દુ ધર્મમાં મહત્વના તીર્થસ્થાનોમાંનું એક છે. નારાયણ સ્વરૂપ એવા શ્રી રામ શિવજીની વસવાટ આ તીર્થમાં છે. શ્રી રામેશ્વરમ દર્શનથી યશ અને વિજય પ્રાપ્તિનું ફળ મળે છે. આ છે દ્રોણેશ્વર શિવલિંગ. મહારાષ્ટ્રમાં ઔરંગાબાદમાં આવેલું છે. ઘણા લોકો એને ઘુસ્મેશ્વરના નામથી પણ ઓળખે છે. બૌદ્ધ સાધુ દ્વારા નિર્માણ કરાયેલા ઇલોરાની પ્રસિદ્ધ ગુફાઓ પણ આ મંદિરની નજીક આવેલી છે. પુત્ર વિયોગથી દૂર કરતા શ્રી દ્રોણેશ્વર જ્યોતિર્લિંગના દર્શનથી 12 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણાહુતિ થાય છે. શ્રદ્ધાળુઓ માટે દર્શન ફળદાયી છે. આ છે વૈજનાથ જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગ ઝારખંડના દેવધર નામના સ્થાને આવેલ છે. ઘણા લોકો એને વૈજનાથ પણ કહે છે. દેવધર એટલે દેવતાઓનું ઘર. વૈજનાથ જ્યોતિર્લિંગ અહીં આવેલું છે, તે કારણે એને દેવધર નામ મળેલું છે. આ જ્યોતિર્લિંગ એક શક્તિપીઠ છે. કહેવામાં આવે છે કે અહીંયા આવનાર દરેક વ્યક્તિની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. આ લિંગને કામના લિંગ પણ કહેવામાં આવે છે. શિવ અને શક્તિના સુભગ સમન્વયયુક્ત આ સ્થળ પર રોગમુક્તિ મૃત્યુથી રક્ષણ આપનારું છે. સ્ત્રીઓ અહીં અખંડ સૌભાગ્યનું પ્રાપ્તિનું ફળ મળે છે. આ છે કેદારનાથ શિવલિંગ. ઉત્તરાખંડમાં હિમાલયના પર્વતના ખોળામાં કેદારનાથને 12 જ્યોતિર્લિંગમાં સમાવવાની સાથે 4 ધામ યાત્રામાં તેનો સમાવેશ થાય છે. અહીં પ્રતિકૂળ આબોહવાના કારણે મંદિર એપ્રિલથી નવેમ્બર સુધી દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે. પથ્થરોથી બનેલ આ સુંદર મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે આનું નિર્માણ શંકરાચાર્યએ કરાવ્યું હતું. શિવજીએ આ સ્થળે પશુ સ્વરૂપ લીધું હતું. શ્રી કેદારનાથના મંદિરથી મૃત્યુ પછી પશુ યોનિમાં જન્મ લેવામાંથી મુક્તિ મળે છે. આ મંદિર આવવાથી આધ્યાત્મિક શાંતિ મળે છે અને અહીં ઘણા પ્રકારના ચમત્કાર ભક્તો સાથે થયા છે. તેના કિસ્સા દૂર દૂર સુધી છે. અહીં નાસિક નજીક આવેલ શનિદેવ મંદિરની યાદ કરાવે છે. સિંગણાપુર શનિદેવને બહાર ખુલ્લામાં રહેવાનું પસંદ છે. એ જ રીતે અહીં પણ ભગવાન શનિદેવ બહાર ખુલ્લામાં રહે છે. અહીં શ્રી હનુમાનજી મંદિર છે, જેનો તેજ ઘણો છે.
અહીં અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિ છે જે આ મંદિરને શોભાયમાન કરે છે. અહીં રંગવદૂતજીની પ્રતિમા છે. એમણે સુરત ડુમસમાં અંડુંબર ઉમરાનું ઝાડ રોપેલું હતું. એ ઝાડ હજુ પણ લીલુંછમ છે. એની સેવા અમે 52 વર્ષથી કરીએ છીએ. એ મારી પાછલી વિડીયોમાં તમે જોઈ શકો છો. મારી ચેનલ યુટ્યુબ પર વિરલ ધોડિયા સર્ચ કરજો એટલે આવી જશે. વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલ વિરલ ધોડિયાને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને રહો એકદમ અપ ટુ ડેટ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. સી યુ, બાય બાય.